જામનગર ઓનલાઈન ફાર્મસીના વિરોધમાં દવા બજારોએ બંધ પાડી વિરોધ નોંધાવ્યો। ગેરકાયદેસર અને નિયમોનું ઉલ્લંઘન કરી અને ચાલતી ઓનલાઈન ફાર્મસીઓ સામે દેશભરમાં વિરોધનો સૂર ઉઠ્યો છે, જેના ભાગરૂપે જામનગરમાં પણ આજે દવા બજારો દ્વારા સંપૂર્ણપણે બંધ પાડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। મેડિકલ સ્ટોરના 800થી વધુ વેપારીઓએ બંધમાં જોડાઈ અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। બધા વેપારીઓ આશરે જામનગરમાં 800 જેટલા વેપારીઓ આજે બંધ પાડશે અને ઇમરજન્સી દવાઓ માટે અમે વ્યવસ્થા રાખેલ છે। અમારો એક કંટ્રોલ રૂમ પણ અહીંયા જામનગરમાં રાખેલ છે, જેથી કરીને કોઈ ઇમરજન્સીમાં દવાઓની કોઈને પ્રોબ્લેમ ન થાય। અમારી સરકાર પાસે માંગણીઓ છે કે ડુપ્લિકેટ દવાઓ જે ઓનલાઈન ફાર્મસી મારફત જનતાને મળી રહી છે એમાં તમારે કડક એક્શન લેવા જોઈએ। અમારી ડિમાન્ડ મુજબ ઓનલાઈન ફાર્મસી બંધ કરાવવું જોઈએ। જે ડુપ્લિકેટ કે જે કાંઈ પણ પ્રિસ્ક્રિપ્શન મારફત જે દવાઓ અમારા મેડિકલ સ્ટોરમાં રેગ્યુલર પ્રિસ્ક્રિપ્શન વગર મળતી નથી, એ દવાઓ બધી ડુપ્લિકેટ માર્કેટમાં ઓનલાઈન ફાર્મસીમાં પણ મળે છે। તો ઓનલાઈનના વિરોધમાં અમે આજે એક દિવસ પ્રતિક બંધ પાડેલ